તમામ દર્શક મિત્રો જાણી લેજો, એક સાથે ત્રણ નવી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે. જ્યાં દર્શક મિત્રો રાજ્યના હવામાનની અંદર મોટા પલટાવની સાથે ભારે ઠંડી, કમોસમી વરસાદ અને નવી સિસ્ટમની અસરોને લઈને રાજ્યના હવામાનની અંદર મોટા પલટાઓની શક્યતાઓની આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો, અત્યારે બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરના વિસ્તારની અંદર એક સાથે ત્રણ ભયંકર તોફાની ખુખાર સિસ્ટમ પોતાનું તીવ્ર દબાણ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. સાથે અરબી સમુદ્રના માલદીવ આજુબાજુના વિસ્તારોમાં લો પ્રેશર સિસ્ટમનું ભયંકર દબાણ વધી રહ્યું છે અને ઊંડાણવાળા વિસ્તારની અંદર અનેક પ્રકારની નવી લો પ્રેશર સિસ્ટમો અત્યારે સક્રિય બનીને જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. જેની અસરને લઈને આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે વરસાદી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા અને સતત સાયક્લોનિક સિસ્ટમની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું મજબૂત દબાણ વધતું હોય તેમાં આ તમામ ક્ષેત્રની અંદર હવે પછી નવા જૂની થવાને લઈને હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતના હવામાનની અંદર પણ આગામી દિવસોની અંદર પલટાવને લઈને હજી પણ રાજ્યમાં ફરી એકવાર વાદળોના ઝુંડ છવાતા હોય તેમ ગુજરાતમાં ઘોર અંધારપટની વચ્ચે ફરીથી કાળા ડિબાંગ વાદળો છવાવા અને ગુજરાતમાં અત્યારે ભર શિયાળા દરમિયાન ઠંડીની સાથે માવઠાને લઈને પણ નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. સાથે બીજી બાજુ અત્યારે ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર ભયંકર બરફ વર્ષા એટલે કે હિમ વર્ષાને લઈને પણ મોટી ચેતવણીઓ જાહેર કરવામાં આવી રહી છે. તે ઉપરાંત ઓમાનના ક્ષેત્ર, ઈરાનના વિસ્તાર અને અફઘાનિસ્તાનના વિસ્તારોની અંદર પણ નવી સિસ્ટમો સક્રિય બનીને હવે પછી દિશાઓ બદલીને પૂર્વીય ભારતના ક્ષેત્રમાંથી આ સિસ્ટમો આગળ વધીને ગુજરાતના ક્ષેત્રની અંદર પોતાની અસરો દર્શાવી રહી છે. આમ બદલાઈ રહેલી સિસ્ટમની દિશાને ધ્યાનમાં રાખતા સિસ્ટમ મોટા વળાંક લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર અસર દર્શાવતી જોવા મળવાની છે. આમ હવે પછી ભિન્ન ક્ષેત્રની અંદર બદલાઈ રહેલા હવામાન અને ચારે દિશાઓમાંથી ફૂંકાતા ગુજરાતની અંદર તોફાની પવનોની તીવ્રતાને લઈને આગામી 5 થી 7 દિવસની અંદર ગુજરાતમાં મોટા પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તમે અત્યારે લાઈવ પણ જોઈ શકો છો, બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર ઘેરાયેલા આ મજબૂત ઘેરાવાની અસરો અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારો ઉપર જોવા મળી રહી છે. જેમાં શ્રીલંકા સાથે મદુરાઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ કાળા ડિબાંગ વાદળોની સાથે અત્યારે માવઠું ભૂક્કા કાઢતું હોય તેમ દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર આંધી તુફાન વંટોળની સાથે માવઠાની અસરો જોવા મળી રહી છે. બેંગલુરુના ક્ષેત્રથી બેંગલવી, હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓની આગાહી કરવામાં આવી રહી છે. આ સંપૂર્ણ વિસ્તારની અંદર ફરી એકવાર અત્યારે વાદળછાયું વાતાવરણ મંડરાતું જોવા મળી રહ્યું છે. સાથે ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર જેમાં નવી દિલ્હી, લાહોરના વિસ્તારથી જોધપુર એટલે કે રાજસ્થાનના વિસ્તારથી લઈને હવે પછી ગુજરાતના વિસ્તારો ઉપર પણ ફરી એકવાર વાદળો મંડરાતા હોય તેમ ગુજરાતમાં આગામી 5 થી 7 દિવસોની અંદર મોટા પલટાવને લઈને ગુજરાતનું ઓચિંતાનું હવામાન બદલાવાને લઈને પલટાવ આવવાની સાથે ગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં વધારા થવાને અને માવઠાની અસરો વધવાને લઈને પણ નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. અત્યારે તમે લાઈવ સિસ્ટમના પરિભ્રમણના ભયંકર ઘેરાવા જોઈ શકો છો. બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધી રહેલી સ્ટ્રફ લાઈનો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ જોર દર્શાવી રહી છે. જેના કારણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે પવનની તીવ્રતા 20 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનોની ગતિવિધિઓ વધી રહી છે. સાથે ગુજરાતની અંદર સૌથી ભયંકર અને સૌથી વધારે ઠંડી અત્યારે કચ્છના ક્ષેત્રની અંદર નળિયાના વિસ્તારની અંદર સૌથી વધારે ઠંડી પડતી જોવા મળી રહી છે. અને સાથે અત્યારે ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર સક્રિય બની રહેલી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો અને ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી ફૂંકાતા તોફાની પવનોને, ભેજવાળા પવનોને લઈને ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. દરિયાની અંદર સક્રિય બનતી સાયક્લોનિક સિસ્ટમવાળી મજબૂત સિસ્ટમોની અસરને લઈને આગામી દિવસોની અંદર ફરી એકવાર આ નવી સિસ્ટમો વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈને દિશાઓ બદલીને
દેશના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા પલટાવ આવવાની સાથે ભર શિયાળા દરમિયાન વરસાદ લઈને આવી શકે છે તેવી પણ નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તો ખાસ જાણી લેજો કે હવે પછી ગુજરાતના હવામાનની અંદર પલટાવની સાથે સાથે વરસાદ, વાવાઝોડા અને માવઠા અંગે શું આગાહી કરવામાં આવી છે, જેની સંપૂર્ણ વિગત મેળવીએ. દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, ગુજરાતની અંદર ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર નવી આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, એક તરફ ભર શિયાળા દરમિયાન ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે અને આ વચ્ચે હવામાન બદલાવા અંગે આગાહીકાર અંબાલાલ પટેલની નવી આગાહીઓ સામે આવી રહી છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં હવામાનને લઈને ચિંતાજનક અને મહત્વની આગાહી કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીએ ઠંડીનું પ્રમાણ ઓછું નોંધાઈ આવ્યું છે, પરંતુ હવે વાતાવરણની અંદર મોટા પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 21 ડિસેમ્બરના રોજ રાજ્યની અંદર અનેક ભાગોમાં વાદળો ઘેરાવાની નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આ વાદળોના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદીય છાંટા જોવા મળી શકે છે, જે ખેડૂત મિત્રો માટે ચિંતા અને ઉત્સુકતાનો વિષય બનતો જોવા મળવાનો છે. એટલે કે રાજ્યની અંદર અત્યારે વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર આંધી, તુફાન, વંટોળ જેવા ભયંકર પવનો ફૂંકાઈ રહ્યા છે. ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર ઠંડીનો પ્રકોપ હવે પછી રીતસરનું વધી રહેલું જોવા મળી રહ્યું છે. સક્રિય બની રહી છે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. જી હા દર્શક મિત્રો, આકરી ઠંડીનો ચમકારો દેશની અંદર ઉત્તરીય પર્વતીય પ્રદેશોની અંદર 21 અને 22 ડિસેમ્બર દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીના ચમકારાની અંદર વધારો જોવા મળવાનો છે. પશ્ચિમી વિક્ષેપની અસરને લઈને 22, 23 અને 24 ડિસેમ્બર દરમિયાન ગુજરાતની અંદર આકરી ઠંડી પડવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જ્યાં દર્શક મિત્રો, તાપમાનની અંદર પણ ઘટાડો થતા લોકોને હવે હાડ થીજવતી ઠંડીનો અહેસાસ શરૂ થતો જોવા મળવાનો છે. સાથે સાથે હવે પછી તાપમાન નીચું જવાને લઈને ઠંડીના પ્રકોપની અંદર વધારાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો, બંગાળની ખાડીના દરિયાની અંદર નવી સિસ્ટમનું અત્યારે પરિભ્રમણ સક્રિય બનીને અસર દર્શાવી રહ્યું છે. દરિયાની અંદર ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને અત્યારે દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર તોફાની પવનોની ગતિવિધિઓ વધી રહી છે. ખેડૂતો માટે પણ સારા સમાચાર સામે આવી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન પડનારી ઠંડી હવે રવિ પાકો માટે, જેમાં પણ ખાસ કરીને ઘઉં અને જીરુના પાકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થતી જોવા મળવાની છે. ઠંડી અને માવઠાના કારણે હવે પણ ડિસેમ્બર મહિનાની અંદર હજી પણ માવઠાની અસરો મર્યાદિત નહીં રહે તેવી પણ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, જાન્યુઆરી અને ફેબ્રુઆરીની અંદર પણ સતત પશ્ચિમી વિક્ષેપો આવવાને લઈને ગોત્રા થીજવતી ઠંડીનો અનુભવ થવાનો છે. ઉત્તર ભારતની અંદર પર્વતીય વિસ્તારની અંદર ગાજવીજ સાથે વરસાદ અને હિમવર્ષાની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે, જેની સીધી અસર ગુજરાતના તાપમાન ઉપર પડશે. ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન પણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર કરા પડવાની સાથે વરસાદ અને માવઠાને લઈને નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, ગુજરાત ઉપર ફરી એકવાર આફતના વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે. ભર શિયાળા દરમિયાન રાજ્યની અંદર ઠંડીની સાથે માવઠું ભૂક્કા કાઢવાને લઈને નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો, અનેક વિસ્તારમાં ઘોર અંધારપટ છવાતો હોય તેમ ફરીથી કાળું ડિબાંગ વાતાવરણ ગુજરાતમાં છવાઈ રહેલું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી વધી રહી છે. ડિસેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છે અને ઉત્તર ભારતની અંદર ઘણી જગ્યાઓ ઉપર અત્યારે ધુમ્મસ જોવા મળી રહી છે. ગુજરાતની અંદર પણ ઠંડીના પ્રમાણની અંદર વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પૂર્વ તરફના પવનો અત્યારે પોતાના જોરની સાથે ભયંકર આંધી, તુફાન, વંટોળની સાથે ઠંડીનું પ્રમાણ ગુજરાતમાં વધારી રહેલા જોવા મળી રહ્યા છે. હવે પછી આગામી 48 કલાકની અંદર તાપમાનની અંદર કોઈ મોટા ફેરફાર નહીં થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે, પરંતુ ત્યારબાદ ઠંડીના પ્રમાણમાં વધારાને લઈને નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. સાથે સાથે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બેવડી ઋતુને કારણે અત્યારે અનેક વિસ્તારોની અંદર મોટા પલટાવ જોવા મળવાના છે અને સાથે સાથે બેવડી ઋતુ આગામી કલાકોથી લઈને હવે પછીના દિવસોની અંદર પણ પોતાનું પ્રકોપ દર્શાવતી જોવા મળવાની છે.
જોકે ગુજરાતની અંદર ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. સૌથી નીચું તાપમાન અત્યારે કચ્છની અંદર નળિયાના ક્ષેત્રની અંદર 9.8 ડિગ્રી ટેમ્પરેચર અત્યારે જોવા મળી રહ્યું છે. આગામી 4 દિવસ બાદ લઘુત્તમ તાપમાનની અંદર વધારો થતાં ઠંડીના પ્રમાણની અંદર ઘટાડા થવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. એટલે કે 1-2 દિવસ સુધી ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણમાં વધઘટ જોવા મળી શકે છે. પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીના પ્રમાણમાં વધારા થવાની આ મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, હાલ પવનની દિશા પૂર્વથી લઈને હવે પછી ઠંડીના અત્યારે એટલે કે પવનની દિશા બદલાતી જોવા મળી રહી છે. પવનોની દિશા હવે પૂર્વ વિસ્તારો તરફ થતા ઠંડીનો અનુભવ ધીમે ધીમે વધતો જોવા મળવાનો છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા ડિસેમ્બર મહિનાની અંદર વાતાવરણની અંદર મોટા પલટાવની સાથે વાતાવરણ ડામાડોળ રહેવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે 19 થી લઈને 21 ડિસેમ્બર દરમિયાન ફરી એકવાર વાદળો ઘેરાતા જોવા મળવાના છે. 18 ડિસેમ્બરથી લઈને 20 ડિસેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષેપો આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. દેશની અંદર ઉત્તરીય પર્વતીય પ્રદેશથી લઈને રાજસ્થાનના વિસ્તારની અંદર હવામાનની અંદર મોટા પલટાઓની આગાહીઓ દર્શાવવામાં આવી છે. ઉત્તરીય પર્વતીય ભાગની અંદર 2 ઇંચ જેટલો કમોસમી વરસાદ થવાની પણ શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. તો લઘુત્તમ તાપમાનની અંદર કેટલાક ભાગોની અંદર 17 થી 20 ડિગ્રી જેવું અત્યારે લઘુત્તમ તાપમાન જોવા મળી શકે છે. આ દિવસોની અંદર સમુદ્રના કાંઠાના વિસ્તારોની અંદર પણ ઠંડીના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળવાનો છે. હવામાન નિષ્ણાંત દ્વારા જણાવવામાં આવ્યું છે કે મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, કચ્છના ક્ષેત્રથી રાજકોટ, જૂનાગઢ, ગાંધીનગરના વિસ્તારોની અંદર વહેલી સવાર દરમિયાન ઠંડીના પ્રમાણમાં હવે વધારો થતો હોય તેમ ઓચિંતાના પલટાઓની સાથે દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર માવઠાની અત્યારે તોફાની બેટિંગો જોવા મળી રહી છે. ખાસ જાણી લેજો, 22 ડિસેમ્બર સુધીની અંદર ગુજરાતનું હવામાન પલટાતું જોવા મળવાનું છે. દેશની અંદર ઉત્તરીય પર્વતીય વિસ્તારની અંદર ભારે હિમવર્ષા થવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે, જેને લઈને 27 થી ઠંડીની અંદર ભયંકર વધારો થતો જોવા મળવાનો છે. પછી ફરી એકવાર હવામાન બદલાતું જોવા મળવાનું છે. જાન્યુઆરી માસની અંદર પણ મજબૂત પશ્ચિમી વિક્ષેપો આવવાની નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. પરંતુ 11 જાન્યુઆરીની આસપાસ હાડ થીજવતી કડકડતી ઠંડીનો અહેસાસ હવે પછી દેશની અંદર અને ગુજરાતની અંદર થતો જોવા મળવાનો છે. જાન્યુઆરીની અંદર પણ નવી પશ્ચિમી વિક્ષેપો આવવાને લઈને વાદળ છવાયું વાતાવરણ અને માવઠું પડવાની પણ નવી શક્યતાઓ આગામી દિવસોને લઈને પણ જાહેર કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, વધુની અંદર જાણી લેજો કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જાન્યુઆરીની અંદર પણ રાજ્યની અંદર ઠંડા પવનો સતત ફૂંકાતા જોવા મળવાના છે. અંબાલાલ પટેલની ચેતવણી આપતા કહેવામાં આવ્યું છે કે ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર 10 થી લઈને 11 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. અંબાલાલ પટેલે કાતિલ ઠંડીની વચ્ચે વાવાઝોડાની આગાહી પણ કરી છે. અંબાલાલ પટેલે ફેબ્રુઆરી માટે પણ આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે હવે પછી ઉત્તરી ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ઠંડીનો વેગ મળતો જોવા મળવાનો છે. એટલે કે ઠંડીના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળી શકે છે. આ પછી એક નવું ને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે, જેની અસરને લઈને વહેલી સવાર દરમિયાન કોઈ ભાગોની અંદર ધુમ્મસ રહેતું જોવા મળશે અને રાજ્યની અંદર સતત બેવડી ઋતુનો અનુભવ થતો જોવા મળવાનો છે. તમે જોઈ શકો છો, દરિયાના ઊંડાણવાળા વિસ્તારની અંદર નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો તીવ્ર બનતી જોવા મળી રહી છે. અનેક વિસ્તારોની અંદર ધુમ્મસની સાથે હવે પછી પવનની તીવ્રતાની અંદર વધારો થઈ રહ્યો છે. દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર નવા વાવાઝોડાના સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રી યાદવ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હજી પણ બેવડી ઋતુનો અનુભવ રાજ્યની અંદર સતત ચાલુ રહેતો જોવા મળવાનો છે. રાજ્યની અંદર સૌથી નીચું તાપમાન અત્યારે 9.8 ડિગ્રી નોંધવામાં આવી રહ્યું છે અને નળિયાના ક્ષેત્રની અંદર એટલે કે કચ્છના વિસ્તારોમાં સતત મોટા પલટાવો આવી રહ્યા છે. આગામી 4 દિવસ બાદ લઘુત્તમ તાપમાનની અંદર વધારો થતા ઠંડીના પ્રમાણની અંદર ઘટાડા થવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીની અંદર ફરી એકવાર ઘટાડો થશે અને હાલ અત્યારે પવનોની દિશા બદલાવાને લઈને સાથે સાથે સક્રિય બનતી નવી સિસ્ટમોની અસરની સાથે વાવાઝોડાની પણ નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.